લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા આજે અચોક્કસ મુદતની હડતાલનો આરંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતભરમાં ફેર પ્રાઇસ શોપ દુકાનદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. કલોલ તાલુકાના સસ્તા અનાજ વિતરકો દ્વારા કલોલ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. દુકાનદારોનું કહેવું છે કે સરકાર દ્વારા તેમના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. વધતી કામગીરી, ખર્ચ અને જવાબદારીઓને ધ્યાને લેતા તેઓને વૈકલ્પિક વળતર અને કમિશન વધારાની મુખ્ય માંગણી કરી છે. દુકાનદારોના જણાવ્યા મુજબ જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ તેમની ફરજો સતત વધી રહી છે, પરંતુ કમિશનમાં વર્ષોથી વધારો કરવામાં આવ્યો નથી. જો સરકાર તાત્કાલિક સકારાત્મક નિર્ણય નહીં લે તો હડતાલ ચાલુ રહેશે અને ભવિષ્યમાં આંદોલન વધુ તીવ્ર બનાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે હૃદયસ્પર્શી ક્ષણ સર્જાઈ હતી. સીએમએ માનવતા અને સંવેદનશીલતાને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો. મુખ્યમંત્રીની પાસે એક દિવ્યાંગ બાળકી આવતા તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના બાળકને પ્રેમભર્યા શબ્દોમાં પોતાની બાજુમાં બેસવા આમંત્રણ આપ્યું. ત્યારબાદ તેમણે બાળક સાથે હળવો અને નિખાલસ સંવાદ કર્યો તેમજ તેની ખબર અંતર પૂછી. ભૂપેન્દ્ર પટેલે બાળકની ઈચ્છા પૂરી કરતા તેની સાથે સ્મિત ભરેલો ફોટો પડાવ્યો, જે ક્ષણ હાજર તમામ માટે હૃદયસ્પર્શી બની. ઓક્ટોબર માસમાં રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનથી થયેલા વિગતવાર જાણકારી મેળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કામગીરી સતત બીજા દિવસે પણ હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે વહેલી તકે સરકાર સુધી પહોંચાડી શકાય તે હેતુથી રજાના દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના આહવાનને સાકાર કરવા તેના હેતુસર ભારતીય જનતા પાર્ટીના આત્મનિર્ભર સંકલ્પ અભિયાનના ઉપક્રમે અને નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા વોર્ડ નંબર 9 અને 10ના સ્નેહમિલન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ આશિષકુમાર દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વોર્ડ નંબર 9નો સ્નેહમિલન સમારોહ કુડાસણ ખાતે આવેલી પ્રજાપતિ સમાજવાડીમાં યોજાયો હતો, જ્યારે વોર્ડ નંબર 10નો સમારોહ મહાકાલેશ્વર મંદિર ખાતે સંપન્ન થયો હતો.